અને મારા પેલી બે નાઇટી હતી ધોઈ નાખો બધો કમ્પ્લીટ નાઈટો મોટર બંધ થઈ હતી એટલે ચાલુમાં પછી મોટર બંધ થઈ હતી સાર વાર્તા દીકર મમ્મી તારે કે માર રવિવાર હતો કે લઈ થી મૂકું હું તો રવિવાર ની કીધું હું બપોરે ખાઉં છું એક કે છે હું એ ડાળેમ જે મૂકાય હા મેઠું નાખી શકું શીખર હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું તો ગાઈઝ વાગે ગયા છે 7 અને 7 વાગે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો જો તો પપ્પા તો ચાબા પીન એકદમ રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ જો શું હેડે માળો ઉતારો તો ગાઈઝ પપ્પાને જઈશું માળો ઉતારવા માટે જો આ સાઈડ તો મમ્મીએ ફોટિયા તૈયાર કરી દીધો મમ્મી ગુડ મોર્નિંગ ચાબા પી લીધો હા તો ગાઈઝ મમ્મીને ઉપર માળો ઉતારવા માટે ચાબા પી લીધો છે જો અને આ સાઈડ તો જો સંગીતા પાછી તો કચરો વાળવાનું ચાલુ કરી દીધું જો ગુડ મોર્નિંગ તો ગાઈઝ જો આ સાઈડ તો મેશુ તો બેઠો છે મેશુ રાધે કરો મેશુ રાધે કરો રાધે રાધે કરો રાધે રાધે હા રાધે કરો રાધે રાધે હા તો ગાઈઝ જો મેશુ ત્રીસું બે ત્રણ અત્યારે વહેલા રમે તો ચલો અને આ સાઈડ તો જો રાત્રે વહેલા શી કરવું પડે તે તો શું લીધું નવી કરે છે અંદર સહી પૂરું ગુડ મોર્નિંગ તો કઈ પ્રકાશ તો વહેલા જો લાઈન બેસી ગયો છે જૂની માર્કર ને નવી માર્કર કરો કોઈને જૂની માર્કર ની નવી માર્કર કરવી હોય તો આલી જજો આ સાઈડ તો જો તેજલ ભાભીએ તો કચરો વાળવાનું ચાલુ કરી દીધું છે ગુડ મોર્નિંગ જો ઘર સાફ થાય છે ગાઈસ હજી વાસણ તો નહીં ગોઠવે જો આ તો ગોઠવવાનું આપણા દૂધ ભરવા માટે છીએ તો ગાઈસ જો ગામમાંથી ઘેર આવી ગયા છીએ ઘેર આવીને આપણે બનાવી દીધો છે નાસ્તો તો નાસ્તામાં બનાવી દીધો છે વઘારેલો રોટલો ઘણા દિવસ પછી નાસ્તો બનાવ્યો છે એ પણ જાતે બનાવી દીધો છે અને બહુ મસ્ત મજાનો નાસ્તો બનાવ્યો છે ઘણા દિવસ પછી ગાઈસ નાસ્તો બનાવ્યો હું એ બનાવ્યો પણ નાસ્તો તો બનતો જ ઘેર પણ હું ઘણા દિવસ પછી નાસ્તો બનાવ્યો છે તો વઘારેલો રોટલો અને ખીચડી પડી હતી તે ખીચડી અંદર ભેગી વગાડી દીધી મિક્સ કરી દીધું બે હા તાર ખાવું નહીં ખાઉં છું લેડો તો કહે આપણે તો પહેલાં લઈ લઈએ દૂધ તો દૂધનો વઘારેલો રોટલો અને ખીચડી વગાડી દીધી છે તો ગાઈસ પહેલાં નાસ્તો કરી દઈએ નાસ્તો કરી પછી ખેતરમાં જવા માટે નીકળીએ તો ચલો પહેલાં નાસ્તો કરી દઈએ ગાઈસ ફટોફટ તો ગાઈસ આપણે તો ખેતરમાં તો ચેન્નાઈ આવી ગયા છીએ આવીને તો લગભગ આપણે કલાક 2 કલાક થઈ ગયા તો આપણે તો પાઇપો લોબી કરી અને ગાઈસ પાણી તો ચાલુ કરી દીધું છે ચાંદની તો ભાઈ તો પાણી તો ચાલુ જ છે જો ઓહો લાઇટ જતી રહી તો ગાઈસ લાઇટ તો જતી રહી છે પહેલાં તો આપણે લાઇટ ચાલુ કરી દઈએ અને હવે તો પાણી કમ્પ્લીટ ગોઠવી દીધું છે રેડી એકદમ જો આ સાઈડ ગાઈસ પાણી ચાલુ કરી દીધું સ્પેશિયલ ઢોરોના ચાર માટે પાણી ચાલુ કરવાનું હતું એટલે ચાલુ કરી દીધું છે પહેલાં તો આપણે પાવડો મૂકી દઈએ અને પછી ગઈ છે ને પાવડો મૂકીને પછી મોટર ચાલુ કરી પછી ઘેર જવા માટે નીકળી ચલો તો ગાઈસ મોટર તો બંધ થઈ હતી કારણ કે ફ્યુઝ બળી ગયો હતો એટલા માટે મોટર બંધ થઈ હતી જો કારીગર આવી ગયા પેલા ખેતરમાં સીધા વયા ને પપ્પા માળો શું કર્યું તારે મોટા ખેતરમાં મોટામાં પડી દે બધી તો ગાઈસ પપ્પા તો છે ને મોટા ખેતરમાં એટલે કે પેલા કૂવો માળો ઉતારી અને વળકણ આવ્યા છે પણ છે ને મોટર બંધ થઈ હતી એટલે ચાલુમાં પછી મોટર બંધ થઈ હતી તો જો પપ્પા ગાઈસ ફ્યુઝનું વાયર ફરીથી મારીને પછી જોઈએ લાઇટ ચાલુ થાય તો ચાલુ કરીને જઈએ નહીં ચીકુડી લીલી થઈ જાય વાટવા માટે એટલા માટે તો ભાઈ જો અહીંયાથી વાયર બળી ગયો તો બતાવીએ સારું વચ્ચેનો ફ્યુઝ કાઢી દીધો આખો હવે ફ્યુઝ લગાવું છું પપ્પા પછી પાવર આવશે એટલે ખબર પડે હજી નહીં આવે પપ્પા પાવર નીચેથી શેડો બળે છે ને ઉપરથી બળે નહીં કોઈ હઈ રે શું એ તો કમ્પ્લીટ બતાવે પાવર તો કમ્પ્લીટ જ બતાવે આવે ને આમ ઓહો ઓટોમ નહીં ઓટોમ કરી દો આવું છે જો આવતાનું ફોલ્ટ બતાવતું તો રેડી હેલ્થી થઈ ગયું આમ ચાલ તો મોટર જો આમ હાલ તો ભાઈ જો આવું મોટર ચાલુ થાય તો અહીંયાથી જોઈએ પહેલાં જો
તો કાંઈ જો હરખું તો કરી છે પણ હરખું કરીને તો જો પાણી ચાલુ કરી દીધું જો આ સાઈડ પપ્પા જોવા માટે જશે કહીશ કે પાણી નીકળે છે કેટલા વાગે એ તો ચાલશે વાંધો નહીં તો પાણી તો ફૂંકાઈ જાય તો પાણી ચાલુ કરી દીધું છે ને હું ઘેર જવા માટે નીકળશું કારણ કે પહેલી વાત તો બરોબરની ભૂખ લાગી ગઈ છે એટલે ફટોફટ ઘેર જવું પડશે પપ્પાની ભૂખ લાગી છે અને આપણને ભૂખ લાગી ગઈ કારણ કે પપ્પા માળા ઉતારી સીધા વયા આવ્યા છે અને આપણે ઘેરથી સીધા વયા આવ્યા એટલા માટે ચલો નીકળી ગઈએ જો આવું ગાઈસ કમ્પ્લીટ મોટર ચાલતી જો લીલી લાઇટ થઈ તમને ફોલ્ટ હતો ને અંદર એટલા માટે કેસરી લાઇટ બતાવી ચલો ચાર્જિંગ બાર્જિંગ લઈ લઈએ તો ચાર્જિંગ લઈ નાખે તો નીકળી ગઈએ ઘેર જઈને મળી ગઈ ચલો તો ગાઈસ ખેતરમાંથી ઘેર આવીને અને ઘેર આવીને પાછું આપણે વખત તો પાણી જ ચાલુ કરી દીધું છે તો પાણી ચાલુ કરવાનું તે છાપ પલળી ગયો લુગડો પલળે એનો વધુ નહીં કારણ કે ગઈ જવું છે ને ખાઈ પીને નાવું છે નહીં તો મસ્ત મજાનું ઊંઘવું છે આ તો ચોય જવું નહીં આ સાઈડ તો જો બંબા ફૂલ પાણી આવે છે પ્રકાશ તો ત્યાંના ત્યાં મને લાગે નહીં નાખશે હું ગઈ જો ત્યાંના ત્યાં હાથ પગ તો ધોવાર્યો છે મને લાગે છે હોય ના હોય નહીં નાખશે એવું લાગે ગઈ બહુ થોડો હુકાઈ છે કે એટલા માટે પાણી ચાલુ કરી જુઓ આ સાઈડ ફૂલ આવે તો પાણી હા પાણી ફૂલ આવે આમ હું તે પલળી ગયો છે આ બૂઝ તો ઉપાડી મેળતું હતું હું કમ્પ્લીટ ફૂલ બધું પાણી આવે ફટ લઈને ભરાઈ જાય ફટ લઈને ભરાઈ જાય અરે આખું ભરાઈ જાય એટલે શીકુડી વાળી એ વાળીને પછી બધા તો આ શહેરમાં મેળવી હતું હા ઓયથી એટલા જેટલા પીવું એટલા પછી બીજું ચોકન છેલ્લે બરોબર ઓરવાઈ જાય કે હા તો કઈ ચલો આ રહ્યું તો પી જાય જો એ ગમે તે કરી મોટર ચાલુ કરી નાખે ખબર પડે વળી તાણ ફ્યુઝ બળી ગયું કેટલું પીધું પેલું તો નેસની અઢી ત્રણ પછી પી ગયું તો કઈ ચલો પ્રકાશ તો પાણી પીવો છે ને આપણે જઈએ છીએ પ્રકાશ એવું કઈ ત્યારે જ આવે ચલો તો કઈ જો આપણે તો બેસી ગયા છીએ ખાવા માટે જો આ સાઈડ પ્રકાશ ખાવા માટે બેસી ગયો છે અને આ સાઈડ આપણે ખાવા માટે બેસી ગયા જુઓ તો આજ તો બનાવી દીધી છે ગઈ કઢી ને મમ્મી હમણાં પપ્પા છે તાર એ પાણી દોવા શું પાણી દો પાણી જોવા છે પાણી કીધી આખરી ગયું હોય તો હું જોતા આવું એમ કેટલું કીધું વળી હું કમી બે કમ્પ્લીટ કરીને તો આવી આજે તાન ફરી જોવા ફરતી તાન ફરતી જોવા તો ગાઈ ચલો આપણે તો પૈ દેવું છે બધું અને વધા તો પેલા ગવાળા મારી વધા તો ગઈ એટલો પાણીઓ પીવું તો ના વધારવાનું એમને ના પીરે છે ના વધારે વધારે જ નહીં પાવ એ કાલે પાવ આ ટોસ્ટ પર આ આ સાર કહેવાય બોથોન શીખવાડી કમ્પ્લીટ ધરેન પાયો થી કેટલો દાડા હેડ ધરેન 5 દાડા છે મારા મી નાવા જ જવું ખાઈ જ જવું નહીં ના તો કઈ જો મમ્મી તો ખાઈ પીને ઊંઘી છે અને એ પાછી ઊંઘી નહીં ઊંઘી તો સર પણ બપૈયું લઈને ઊંઘી પપૈયું આ બપૈયું વળી એક જણને આલ્યું કોની આલી વળી આ મંગુડી આલી હોય છે કે લ્યો ખાવું હોય તો કીધું હું હાલ તો નહીં ખાવું એ કે મારે રવિવાર હતો કે લઈ આવી મૂકું હું તો રવિવારની કીધું હું બપોરે ખાઉં છું એક કહે છે હું હોજે ખાઉં છું તો બે નલ્લા બદલી એટલે એ અત્યારે ના ખાધું એટલે તને મારા આખો દાડો ના જાય પૂછે એટલે અત્યારે ખાઈ લે અત્યારે તો મારે ખાવું જ પડે ફરજિયાત હા હોજ મારા ચાલે હોજ તો થોડું ઘણું નાસ્તો હોજ ફરાળી જેવું કઈ ઊંઘી ગયો અને બળી જાય છે ચાકલી દો ગાળું પ્રકાશ છે મમ્મી પ્રકાશ તો આમ જો કે જો છે માગજો હમણાં તમારા પપ્પાજીની હે ના પણ એમાં ખાવાનું નહીં પછી શાણ આવશે હમણાં આવશે તો કઈ ચલો મમ્મી તો આગળ ઊંઘી છે જો અને આ કલર હેનો કર્યો છે એ તો નખ પોલીસ બગ્ગુ ત્રિશુન તો નાવાનું છે કઈ જો ત્રિશુન નહીં નાખડો તો કઈ જો આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ જાય છીએ આ સાઈડ તો મમ્મીએ નહીં ધોઈને લુગડો બુગડો ધોઈ નાખી દીધી નહીં હા ધોઈ નાખે બધો હા અને મારા પેલી બે નાઇટી હતી ધોઈ નાખો બધો કમ્પ્લીટ નાઈટો ડાઘા એમના એમ હતા એટલે પાછી આલી એ છે ને નદીમાં નાવા છે ને એટલા લીધે એવા ડાઘા પડે એ તો પાડ બરોબર એવું ના ચાલતું વાત કરે બધું ચાલે એવું ના ચાલે તો કઈ મમ્મીએ તો લુગડો ધોઈને લુગડો હુકવા લેડો ગાયો ધોવાનો ટાઈમ છે હું કીધું આ તો વહેલા સાર વાટી છે કે વહેલા ધોવાનું થઈ જાય પણ આ તો હતું એના જ થઈ જાય હું તો એ શાંતિ હજુ દાડો ઘણો હોય છે દાળો ઘણું હોય દૂધ કરવાનું રાગ દોવાલા તાણો એમ હોય તેમ નહીં થઈ ગયો પણ આ દાળે પાન ફૂટી ગયું તું કેવું હતું પાણી વયા આવી દાડે આટલા બધા આવી ગયા તાર વાળી હું બહુ હજુ પાછું એ તો હું એ ફોડ્યું હતું પણ દાળે આખું ખોમરું ભરાઈ જાય પછી બધી કાઢું દાળેમ જાણ આવી અહીં દાડેમ તો આવ્યો છે મોટો છે આવડું દાડેમ તો છે શું
આઈ કોથળી મારી તો ઓ તું તો બધી નાખી દે કોથળીમાં તો જોઈએ નહીં ચો હવે બતાય તો ખરા ગાઈસ હું તો ડાળમ નહીં જોઈ આ તો મમ્મીએ જોઈ છે આપણને તો ખબર નહીં હું તો ફૂલ જ જોઉં સાર વાર્તા દીકર મમ્મી તમે ઓમ પાળી પર મેલી વળી હરખો ધોવાઈ જોત ને એક તો ફૂટી તો ગયો છે શું કરી હા કોમ્બો તો જતો રહે વળી હમુરદું જતું રહેતો એટલે કોમ્બો તો રેડી છે પણ ખાલી ખુલી ગયો છે પતરો ફૂટી જ નહીં મુજબ ફૂટી જાય હા આ કેમ ફૂકાઈ જવા મળી મેઠું નાખી એક આ હો કઈ જાય શું મમ્મી શું હું કહી દે આ એ ડાળેમ જેમ હું કહી આ મેઠું નાખી એક ઈ ખરા ગાય તો કોઈને કોમેન્ટ મારી હતી કે મેઠું નાખે તો ડાળેમ ફૂલ ના તો જરે હારું પણ ફૂલ જરે નહીં આ માતા હુકાવા મળી ને ડાળેમડી તો છે ડાળેમ જેમ હું કહી આ મમ્મીએ મેઠું નાખી પણ હું નહીં નાશું તાન પરકાજ નાશું સાન થળામાં નાશીને પાણી વેરી તું વધારે પડી એવું લાગે છે. શેનું નાખ્યું એક ઠેલી હતું એક થેલી આખી નાખી એટલે અડધી હશે આ જો ઓહો તો કોઈ તો થેલીનું જ કારણ થઈ એટલું બધું ના નખાય મેઠું આ તો હું સ્વાદ જ લાવવાનો હતો એટલે ગાઈસ કોને આવ્યું કોને કોમેન્ટ મારી તો મેઠો ઠેલી નાખી દીધી ફરી વાર કોમેન્ટ કરજો કે આ મેઠું વધારે ગાય તો જેને કોમેન્ટ કરી હોય ને એ કરજો કે વધારે મેઠું પડી ગયું છે તે હું તો બળી તો નહીં જાય કે વધારે નકર વળી નુકસાન આવશે મારું હા ઓન તો કોથરીમ બચકાડી હું કશું ઓય એમને બેટાઈ જાય આ તો ભગવાનનું મેલવાનું છે પેલું શું કેવું છે તાઈ બધા શાળા પર આવી ગયા શીખ જોવાના કે ઘાર પીઝા છે તાજી ગાર જોજો ને કે ગાર અને ગાર વેણો જબર આવ્યો થોડો વેણ લ્યો શાક બરાબર આટલો એક હું વેણી લો એટલે કે તું બે દઈ ના અમે પ્રકાશની બે વેણી લઈએ આટલો એક વેણ લ્યો મારા તો ગાય જો આ સાઈડ તો ગાય દોવાય છે હવે છેલ્લી ગાય બાકી છે ને કારણ તો વાયરો સળી ગયો છે ઠંડો ઠંડો અને આ સાઈડ તો જો શેદાજી તો ચીકર ચૂલો વળગે શું કરે ત્યાં તો ચૂલો વળગે શું કરે પાયરો આવે છે જ્યાં ને ચૂલો વળગે એક વાર ફુલાવો ને પેટી પેટી લાવજે બા પેટી છો હા એ ત્રિશુ જપ ફાઈ એવું ના કરે જપ ફાઈ બેઠો તો બેહવા દે જો બા પેટી રાખે ગાઈસ બાના પાસે પેટી હતી તે પેટી કોમમાં આવી સળગાવવા માટે ચૂલો હળગાવ શેદાજી પૂછશે શેદાજી ચૂલો છે મળગાવ તે એવું છે મુગલ કોઈ ખાવાનું બનાવતો શું વળી આ તો વળી હું નક્કી કોક બનાવતા હોય કે લાવજો આજ તો રેસીપીનો કારીગર હું બની જાઉં હવે નક્કી ના પૂછે આ તો વાયરો બધા છે તે હે ને ચૂલો હળગે એક વાર બે ના તો તું આમ આ થોમ રાખવું પડે હા એમ રાખવું પડે હળગી દે તો જોવો શેદાજી તો ચૂલો હળગાવશે અને આ સાઈડ તો હશે ને ત્રિશુને ને મેશુને તો રમત જો અમે ત્રિશુ ત્યાં રમે છે મેશુ રમત જો મેશુ મેશુ શું કરે હા શું કરે માટી ભરીને કરું છું હા માટી તો ત્રિશુ તો ગાય માટીમાં રમે છે અને આ સાઈડ તો ગાય દોવાય છે તો તેજલ ભાભી મમ્મી ને પ્રકાશ ત્રણ જણો ગાય દોવામાં લાગી ગયા જો આ સાઈડ તો સારા તો ફોન લઈને ઊભા થઈ ગયા છે જો આ સાઈડ તો પ્રકાશ તો ઊભા થઈ ગયા છે ગાયના આગળ ફોનમાં ના જોયો ગાયના હમ જોઈ ગાયનો હમો જોઈ કેમ ગાયના હમ જો પણ ગાય તવન જો તાને દૂધા કોણ જોવું જો આ સાઈડ તો મમ્મી તો ઓ તું દઈએ રે કું હા તું જબરી ઉતાવળ કરી તાને તેજલ પાપી કરતા તારી સ્પીડ સારી લાગે એ તો રાગે રાગે દો તેજલ તો હું તો જબ્બર દો કોણ બધાને મૂકી દીધું હા ફોન મેલ દીધું સવારે મારું ફોન તો ઓછું પડ્યું ઓછું જ પડે કે થઈ રહ્યું છે સવારે હા વારે શું કરજો સવારે તો બહુ ભાઈ મેલશું હા એમ ચાલે ફોન વગર હાપુસ ચાલશે ફોન વગર ના પેલા મોબાઈલ હમણાં હવારે તો દૂધનો ફટ લઈને ઘટાડો થઈ જાય આમ તો સાહેબ પ્રકાશ છે ને હુશિયલ બાફી નાખ્યો તારો જ બાપ હુશિયલ બાફી નાખ્યો તો મજા આવે નહીં ભાઈ ફૂલમાં ઘઉં બાટલે ના ભેળકું બેકું નાખવું હોય ભેળકું નાખીને પછી બાફ્યો ને તો ચાલ ઈ પપ્પા આવું સમજે લાવું રે એમ કરી તો ગાય ચલો ગાય દોવાઈ રવાય સૌ ગાય દોવાઈ એટલે આપણે દૂધ ભરાવવા માટે નીકળશું ફટોફટ કારણ કે રોજ અંધાર થઈ જશે ને આજે અજવાળા દૂધ ભરાવવા માટે નીકળી જઈએ તો ફટોફટ ગાય દોવાઈ જાય એટલે ફટોફટ નીકળી જઈએ ગાય દૂધ ભરાવવા માટે તો ચલો તેવું જે આપણે બહેનીઓ એટલી કર લાઈટ મૂકી દઈએ એટલે સીધું આવીને દૂધ વેળવાનું છે તેજલ ભાભી ચલો
આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ. આ સાઈડ તો જો પપ્પા ખાવા માટે બેસી ગયા છે અને આ સાઈડ તો જો પ્રકાશ આવી ગયો છે ખાવા માટે. આવું તમારે નહીં ખાવાનું? મમ્મી તારા મમ્મી તો ગાઈ તો પાછો ઉપવાસ છે એટલે મમ્મી તો ખાવા જ નહીં એટલે આપણે જ ખાવાનું. તો આપણે ખાવા માટે બેસી ગયા તો જો મસ્ત મજાનો ગવારની શેગોનું શાક બનાવ્યું છે. આવો વાટકો એક નહીં પાછો. આવો 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 શો વાટકો હતો? એક જ હતું. નવા બે હતા ખબર નહીં તાર હું જોયા નહીં. તો ખાવા માટે બેસી ગયા છે. અને બા ફઈને કાઢ્યા કે ખાવાનું ઈ બેઠા એમ કે. તો કઈ ફઈને તો ચોખ્ખું ખાવા માટે બેઠો છે ને આપણે ઓય ખાવા માટે બેઠા છીએ. તો આપણે ખાઈ લઈએ. તો જબર લાગી રહી છે કઈ. તો પપ્પા તો બેસી ગયા કોઈ પૂછ્યા વગર નહીં પપ્પા. આ સાઈડ તો મમ્મી તો ખાવા જ નહીં. મમ્મી તો બીજું રાખશે. પ્રકાશે ખાવા માટે આવા છો તો ટક્કા મમ્મી ખાઈ તો પ્રકાશ આવી ગયો. ને પ્રકાશ કઈને ભૂખ લાગી ને બોલ્યા કે નહીં ગયો. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ જો આપણે તો ખાઈ રહ્યા છીએ અને આ સાઈડ તેજલ ભાભી તો લાસ્ટમાં ખાવા માટે બેઠો સૌથી છેલ્લે. આમ જેટલું વધ્યું હોય ને એટલું તો એ પટે જ નાખો બધું. તપેલું સાફ કરી નાખો ને સાબડીએ સાફ કરી નાખો. તપેલું નહીં સાફ થાય કે સાબડીએ સાફ નહીં થાય. હજી કોઈક બે જણો આવશે ને તો ખાઈ રહ્યો એટલો સામગ્રી પડી. વધારે બનાવવું પડે. આ તો ઉનાળો કહેવાય. રાતે 12 વાગે કોક ના આવે કદાચ કોકની તો નહીં કહેતું પણ આ કદાચ આપણને ભૂખ લાગી રાતે શું કરે. જો ખાલી આવું ગરમા ગરમ ચા બનશે મસ્ત મજાનું. જો અત્યારે તો મમ્મી એવું ચા બનાવે. ખાધું પાણી તો ઠંડા એમ છે બા. ઓ મો કહું છું માં માટલામાં તો ઊનું જ થઈ જાય. તો તડકો પડે છે એક ઉપર પતરા ઉપર તડકો પડે શું થાય એના કારણે એવું થાય.